હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવિન સિંગારા અને આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. ખબર છે મને કે થોડુંક લેટ થઈ ગયું છે. ગુજરાતી મીડિયમના પેપર સેટમાં એક જ પેપર કમ્પ્લીટ કર્યું છે આપણે, બીજું પ્રશ્નપત્ર અસાઇનમેન્ટનું, કારણ કે અત્યાર સુધી ઇંગ્લિશ મીડિયમનું જે કાંઈ પણ હતું તે કમ્પ્લીટ કરતા હતા. બટ મેક્સિમમ હું ટ્રાય કરીશ કે જેમ બને એમ ફટાફટ ડેઇલી થાય તો ડેઇલી, અધરવાઇઝ અલ્ટરનેટ ડે ઉપર તમારું સોલ્યુશન પ્રોવાઈડ થાય પર્ટિક્યુલર અસાઇનમેન્ટનું. બરોબર છે? સો આપણે એમાં પેલું ઓલરેડી તમને આપેલું જ છે, સો એ આપણે સોલ્વ આઉટ નથી કરાવતા, ડાયરેક્ટલી આપણે બીજું પ્રશ્નપત્ર કમ્પ્લીટ કર્યું. તેના પછી આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રશ્નપત્ર નંબર 3, અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર ત્રીજું, એનો વિભાગ એ. બરોબર છે? ચલો, વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીએ. શું છે પેલું વહેલું? જો સમીકરણ યુગમાં 3x + 2ky = 2 અને 2x + 5y + 1 = 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય તો કેની કિંમત ગોતવાની છે. સમાંતર રેખાઓ હોય એટલે હંમેશા યાદ રાખજો a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 થાય, પણ c1 ના છેદમાં c2 સરખા થતા નથી. ચલો, સો તમારી પાસે સમીકરણ છે 3x + 2ky, 3x + 2ky = 2 અને 2x + 5y + 1 = 0. ચલો, આવી રીતના આપણી પાસે સમીકરણ આપેલું છે. આપણને a1 a2 b1 b2 ની જરૂર છે ને. આ a1, આ a2, આ b1, આ b2. બરાબર? અને સમીકરણ નંબર 1 કયો અને સમીકરણ નંબર 2 કયો. ઓકે, તો આ a1 / a2 બરાબર b1/b2 આવું થશે. તેથી a1 કેટલા થશે? 3, a2 કેટલા છે? 2, b1 2k અને b2 5. આ 5 સામે જ હશે એટલે 5 3 15 ના છેદમાં આ 2 નીચે આવશે એટલે 2 2 4 બરાબર k. આનો મતલબ કે k બરાબર તમારો આન્સર આવશે 15/4. બરાબર છે? બહુ જ ઈઝી છે, એમાં કઈ હાર્ડ જેવું નથી. ઓકે, ચલો, કારણ કે a1/a2 = b1/b2 એવું થશે. c1/c2 બરાબર થશે નહીં, કારણ કે સમાંતર રેખાઓ છે. ઓકે, ચલો, સો આનો આન્સર આવશે 15/4. બીજો ક્વેશ્ચન છે સમીકરણ 3x² + 2k + 1. ચલો, સેકન્ડ છે 3x² + 2k + 1 મીન્સ કે 2k + 1 * x - k + 5 = 0. બરોબર છે? હવે આમાં શું આપેલું છે તમને? ના બીજ આલ્ફા અને બીટા હોય તથા આલ્ફા + બીટા બરાબર આલ્ફા * બીટા, આવું તમને કીધેલું છે. તો કેની કિંમત ગોતવાની છે? આમાં કેની કિંમત જ ગોતવાની છે. ચાલો, શું થશે? શૂન્યનો સરવાળો. આલ્ફા + બીટા તમને આપેલું છે. આલ્ફા + બીટાની કિંમત કેટલી થશે? -b/a બરાબર આલ્ફા * બીટા મીન્સ કે શૂન્યનો ગુણાકાર c/a. એ તો તમારા કટ થઈ જશે એટલે વચ્ચે શું? -m નો b ની કિંમત. આ તમારું x નો સહગુણક છે, એ આખું તમારું શું થશે? b થશે ને. આ x² નો સહગુણક છે એ a અને અચળ પદ છે આખું, એ તમારું c થશે. તો આપણે -m નો b ની કિંમત કેટલી આપી છે? 2k + 1 બરાબર c ની કિંમત કેટલી આપી છે? -k + 5. બે સાઈડ થી માઇનસ કટ થઈ જશે. આ કે આ સાઈડ આવશે એટલે -k + 1 આ સાઈડ આવશે એટલે -1 એટલે 2k - k બરાબર 5 - 1. એટલે કેની કિંમત જોવો તો કેટલી મળશે? 4 મળશે ને. તેથી k બરાબર 4. ઓકે, ચાલો, સો આ તમારો બીજાનો આન્સર મળી ગયો, k બરાબર 4. ઓકે, તેના પછી ત્રીજું છે સમાંતર શ્રેણી તમને આપેલી છે. પેલા તો હું સમાંતર શ્રેણી લખીશ. ચલો, શું છે? વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 પ્લસ નથી, કોમા છે, વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 નું 10મું પદ શું થશે? ઓકે, નું 10મું પદ ખાલી જગ્યા હોય આવું તમને પૂછેલું છે. હવે જોજો ખાસ, આનું 10મું પદ તમને પૂછેલું છે, વર્ગમૂળમાં આપેલું છે. પણ પેલા તો આ શ્રેણી છે તે હકીકતમાં થશે કેવી? વર્ગમૂળમાં 2 તો એમણામ રહેશે. આ છે તો 4 × 2 = 8 થાય, 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે 2 વર્ગમૂળમાં 2
9 2 18 થાય, 9 નું વર્ગમૂળ 3 નીકળે એટલે 3 વર્ગમૂળમાં 2 આવી શ્રેણી છે, બરાબર. તેથી આનું પ્રથમ પદ શું થશે? વર્ગમૂળમાં 2. તફાવત શું મળશે? 2 માં વર્ગમૂળમાં 2 માંથી એક વખત વર્ગમૂળમાં 2 માઇનસ કરો એટલે વર્ગમૂળમાં 2 તફાવત મળશે, બરાબર છે. 10મું પદ ગોતવું છે એટલે n બરાબર 10. હવે એ 10 ગોતી લ્યો, ચાલો. એ n બરાબર શું થશે? સૂત્ર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. 10મું પદ ગોતવું છે એટલે એ 10 બરાબર અહીંયા વર્ગમૂળમાં 2 પ્લસ 10 માઇનસ 1 d થશે તમારા વર્ગમૂળમાં 2. ઓકે, એટલે ચાલો અહીંયા વર્ગમૂળમાં 2 પ્લસ 9 વર્ગમૂળમાં 2 એટલે 9 ને 1 10 એટલે થશે 10 વર્ગમૂળમાં 2. પણ શ્રેણી તમને બધી વર્ગમૂળમાં આપેલી છે ને, સાનું વર્ગમૂળમાં તમારે લખવું હોય આન્સર તો કેવી રીતના? 10 નો વર્ગ શું થશે? 100 એટલે 100 ગુણ્યા 2 એટલે ફાઇનલ તમારો આન્સર આવશે વર્ગમૂળમાં 200, બરાબર છે. એટલે 10મું પદ આ શ્રેણીનું શું થશે? વર્ગમૂળમાં 200. ઓકે, આ તમારું 10મું પદ થશે શ્રેણીનું. તેના પછી ચોથો દાખલો આપેલો છે, ઉગમ બિંદુથી p ઓફ x y નું અંતર. આ તો તમને ડાયરેક્ટલી આન્સર મળશે ને, ઉગમ બિંદુથી તમને અંતર આપેલું છે. તમે જુઓ અંતર સૂત્રનો ઉપયોગ કરો, x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. સો તમને xy આપેલા છે ને, સો x - 0 નો સ્ક્વેર y - 0 નો સ્ક્વેર મીન્સ કે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, બરાબર છે. આ તો તમને ડાયરેક્ટલી આન્સર મળી જશે. આમાં કાંઈ ડીપમાં કાંઈ ખાસ જવાની જરૂર નથી, કારણ કે આ તમને ઓલરેડી આવડે એવું છે, વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ચાલો, 5મો દાખલો છે, 1 પ્લસ tan સ્ક્વેર થીટા 1 માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. 5મો દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. આઈ થિંક થઈ જશે, ચાલો ને. 1 પ્લસ tan સ્ક્વેર થીટા કૌંસમાં શું આપેલું છે? 1 માઇનસ cos સ્ક્વેર થીટા. એમ જ આપેલું છે ને? યસ, 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ચાલો, હવે તમને તો આ નિત્યસમ છે, 1 પ્લસ tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર. સો આના બદલે હું શું લખીશ? sec સ્ક્વેર થીટા. અને 1 માઇનસ cos સ્ક્વેર એટલે શું થશે? sin સ્ક્વેર થશે ને. ઓકે, આવો તો એક ઓપ્શન નહીં હોય. હવે sec એટલે શું થાય? 1/માં cos થશે. આ તો sec ની બદલે હું શું લખીશ? 1/માં cos સ્ક્વેર. એટલે અલ્ટિમેટલી sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર એવું થશે, બરાબર છે. sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર, sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર એટલે તમને ખબર છે શું આન્સર આવશે? tan સ્ક્વેર થીટા. ઓકે, સો આ તમારો ફાઇનલ આન્સર આ ઓપ્શનમાં હશે, tan સ્ક્વેર થીટા, બરાબર છે. બહુ ઈઝી છે, એમાં કઈ બહુ ખાસ અઘરું નથી. ઓકે, તેના પછી 6થો MCQ છે તમારો, સંચય આવૃત્તિ ગોતવાની છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, સંચય આવૃત્તિ 6થો દાખલો છે. આખું ટેબલ તો નહીં લખું, બટ તમને આઈડિયા આવી જશે ચલો કેવી રીતના કરવાનું છે. સંચય આવૃત્તિ એટલે કે CF તમારે ગોતવાની છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં વર્ગ 30 થી 40 ની સંચય આવૃત્તિ ખાલી જગ્યા છે. ઓકે, સો તમને 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એવી રીતના આપેલા છે. તો હવે એમાંથી 30 થી 40 એટલે છેલ્લેથી બીજું થયું એટલે કે 27 પ્લસ 12 બ્લેક પેનથી ને. ચાલો, શું થશે? 27 પ્લસ 12 પ્લસ કેટલા છે આગળ? 6 ને 5, સોરી 8 અને 5. હા, 8 પ્લસ 5 ત્યાં આવી જાય છે, બરોબર છે. હવે ચાલો, 12 ને 8 કેટલા થઈ ગયા? 20. 20 ને 20 40 ને 7 47, 47 ને 5 48, 49 50 51 52. એટલે ફાઇનલી તમારો જવાબ શું આવશે? 52, બરોબર છે. આનો મતલબ કે જે તમારી સંચય આવૃત્તિ છે વર્ગ 30 થી 40 ની, એ તમને શું મળશે? 52 મળશે, બરોબર છે. સો આ તમારો આન્સર થઈ ગયો. ચલો, પહેલા 6 MCQ તમારા કમ્પ્લીટ થયા, બરોબર છે. એક વખત પ્રોપરલી જોઈ લ્યો, તેના પછી આપણે આગળના દાખલા તરફ આગળ વધશું. ચલો, એના પછી નેક્સ્ટ તમારો જે સમ છે, સમ નંબર 7 મીન્સ કે દાખલા નંબર 7 શું છે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસા ખાલી જગ્યા છે. હવે જો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા શું થશે? 2. અને વિભાજ્ય સંખ્યા નાનામાં નાની, વિભાજ્ય ક્યાંથી ચાલુ થશે? 4 થી.
હવે આનો તમે લસા લ્યો, તમને ખબર જ છે 2 અને 4 નો લસા શું આવશે? 4 જ આવશે, બરોબર છે? એટલે દાખલા નંબર 7 માં ડાયરેક્ટલી તમારો જવાબ આવશે 4. ઓકે, આમાં બહુ કઈ ખાસ એક્સપ્લેનેશન આપવા જેવું નથી, બહુ ઈઝી ફર્સ્ટ ચેપ્ટર નો દાખલો છે, બહુ જ ઈઝી છે. ઓકે, તેના પછી 8મો દાખલો જોવો, ક્વેશ્ચન રીડ કરો. શું છે 8માં? જો બહુપદી p of x બરાબર x² - k + 3x + 5k - 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. ફરીથી આપણે આવ્યો તો એના જેવો જ દાખલો છે. 8મો દાખલો શું છે? p of x બરાબર તમારું જે દ્વિઘાત બહુપદી રહી ને તે x² - k કૌંસમાં સોરી k + 3 કૌંસમાં છે k + 3 x પ્લસ 5k - 1. હવે ચલો, હવે ખાસ ધ્યાન રાખજો, આ આપણે જે બીજો ઓબ્જેક્ટિવ ગણ્યો ને એના જેવો જ છે. શું છે? શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. તમને ખબર છે ને કે x² ની હારે હોય તે a, આવડું આ b અને આ c. હવે ચલો, આલ્ફા પ્લસ બીટા શું થશે? -b ના છેદમાં a અને આ થશે c ના છેદમાં a, એટલે a એકટ માઇનસ એમણે b ની કિંમત કેટલી છે? -k + 3 બરાબર c ની કિંમત કેટલી છે? 5k - 1. ચાલો, હવે અહીંયા માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, તેથી જવાબ આવશે k + 3 બરાબર 5k - 1. -1 આ સાઈડ જવા દો, k આ સાઈડ જવા દો, એટલે 3 ને 1 4 થશે બરાબર. અહીંયા શું થશે? 5k - k એટલે 4k, તેથી 4k બરાબર 4, તેથી k બરાબર 4 × 4, એટલે k ની કિંમત તમને મળશે 1, બરાબર છે? ચલો, તેથી k બરાબર 1. ઓકે, 8મો દાખલો. તેના પછી 9મું છે, ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? બહુ જ ઈઝી છે, બધું કઈ હાર્ડ નથી, તમારે બેઝિક છે એટલે ઈઝી જ આવશે બધું. 80 માંથી 80 ગુણ, ચલો 0 પણ આવી શકે, એટલે કુલ શક્ય પરિણામ કેટલા થશે? 81, અને 80 આવે તો 1 થઈ તમારું જે કંઈ પણ છે તે પરિણામ. એટલે જવાબ શું આવશે તમારો? 1/81. 1/81 આ તમારો જવાબ આવશે. 81 શું કામ ને 0 પણ આવી શકે, તો 1 થી 80 80 થઈ ગયા 0 એટલે 81, એટલે કુલ શક્ય પરિણામ કેટલા થશે? 81. સાનુકૂળ પરિણામ 1 જ થશે, કારણ કે 80 માર્ક છે. ઓકે, સો 1/81 તમારો જવાબ આવશે. કેલ્ક્યુલેશન કરવાની કઈ રિક્વાયરમેન્ટ નથી, ઓબ્જેક્ટિવ છે. 10મો છે sin² θ + cos² θ બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવે? 1, કારણ કે 10માં એ પણ નિત્ય સમ છે. ઓકે, sin² θ + cos² θ બરાબર 1. ચાલો, એના પછી 11મો છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. કેટલા? 1 2 કે 3? એમાં એક જ આવશે ને, સ્પર્શક હંમેશા બિંદુને એક બિંદુમાં જ છેદે. ઓકે, ચલો આ તમારું 11મું થઈ ગયું. તેના પછી 12મું છે. હા, આમાં થોડીક કેલ્ક્યુલેશન આવશે, જો બહુ જ ઈઝી દાખલા છે. હા, હવે 12મું શું છે? m બરાબર 15 અને x બાર બરાબર 18 આપેલા છે. m બરાબર 15 અને x બાર બરાબર 18. z ગોતવાનો હશે ને. z બરાબર કેટલા ખબર છે ને તમારી પાસે? સૂત્ર શું થશે? z બરાબર સૂત્ર શું છે? z બરાબર 3m - 2x બાર. તેથી z બરાબર 3m, m ની કિંમત 15 - 2m, x બાર ની કિંમત 18. 15 તેરી 45, 18 2 36. તેથી z બરાબર 36 ને 10 46 થાય, પણ 10 નથી, 9 એડ કરો એટલે 45 મળી જાય, એટલે z બરાબર કેટલા આવશે? 9. ઓકે, ચલો તો આ તમારો આન્સર મળી ગયો. અહીંયા z બરાબર 9. કેટલામાંનો આન્સર મળ્યો? 12માંનો. ઓકે, અહીંયા તમારી ખાલી જગ્યા બધી પૂરી થઈ. પેલા 6 હતા તે શું હતા? MCQ હતા. બીજા 6 છે તે ખાલી જગ્યા છે. હવે છે તે ખરા ખોટા આવશે. 4 ખરા ખોટા છે, 13 14 15 16. ઓકે, શું કહે છે 13માં?
વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. ચલો જોજો ખાસ ખરા ખોટા છે. પહેલા તો હું ડાયરેક્ટલી લખી નાખું 13, 14, 15, 16. ઓકે, હવે આમાં તમને આપેલું છે વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3. જોજો ખાસ, વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને ઓલું વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 છે ને એને હું આવી રીતના લખીશ. ઓકે, કારણ કે લખી શકીએ સરવાળાનો ક્રમનો નિયમ લાગુ પડે. બરોબર છે, કઈ ફેર ન પડે જેમ લખો તેમ. એટલે x માઇનસ y x પ્લસ y એટલે શું થઈ ગયું? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 2 માઇનસ 3 માઇનસ 1. બરોબર છે, અસમય સંખ્યા ન કહેવાય આને. એટલે પહેલું વહેલું જે તમારું વિધાન છે તે કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. કારણ કે એમાં અસમય તમને આપેલું છે ને. ઓકે, ચલો પછી n ઘાતવાળી બહુપદીને મહત્તમ n પ્લસ 1 શૂન્ય હોય છે. નહીં, n ઘાતવાળી બહુપદી હશે તો એને એના શૂન્યોની સંખ્યા n જ હશે. જેટલી ઘાતાંક એટલા એના શૂન્યો હશે. એટલે આ સ્ટેટમેન્ટ પણ તમારું 14મું કેવું છે? ખોટું છે. એટલે આમાં ભી લખો ખોટું. બરોબર છે, આની અહીંયા કઈ જરૂર નથી, ઇરેઝ કરી નાખીએ આપણે. ચાલો એના પછી નેક્સ્ટ છે સમીકરણ 3x પ્લસ 4y બરાબર 24 નો આલેખ x અક્ષને બિંદુ 8, 0 માં છેદે છે. જુઓ ખાસ ધ્યાન રાખજો, આવું x અક્ષને છેદે છે એનો મતલબ કે x નો જે બિંદુ હશે ને તે તમારી પાસે હશે, y એનો શું થશે? 0. તો એ તો ઓલરેડી આપેલું છે. બરોબર, x અને y ની કિંમત મૂકીને જોઈ લો, બંને બાજુ બરાબર જવાબ આવે છે તો એ તમારો જવાબ સાચો, તો એ સ્ટેટમેન્ટ સાચું, નહીં તો ખોટું. 3x પ્લસ 4y બરાબર 24 એવું તમને આપેલું છે. 3x પ્લસ 4y બરાબર 24. ચાલો 3 એમણમ, x અક્ષ પરનું બિંદુ શું છે? 8. 4 y અક્ષ પરનું 0. ચાલો 8 3 24 પ્લસ અહીંયા 0 બરાબર 24 એટલે 24 બરાબર 24 તમને મળે છે. એનો મતલબ કે આ 15મું સ્ટેટમેન્ટ છે ને તમારું, તે કેવું છે? સાચું છે, ખરું છે. કેવું છે? ખરું છે. સ્ટેટમેન્ટ સાચું છે. બરાબર છે, કારણ કે એ x અક્ષ ઉપરનું બિંદુ હોવાથી ને બંને બાજુ તમારો જવાબ સરખો મળે છે તમને. બરોબર છે, એ વેરીફાઈ કર્યું આપણે. તેના પછી 16મું શું કહે છે કે 2000ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. આવા દાખલા માટે પર્ટિક્યુલર મેં શોર્ટ બનાવેલું છે. એક વખત જોજો, આખું ટેબલના ફોર્મમાં મેં આપેલું છે તમને. ઓકે, હા હિન્દીમાં એક્સપ્લેનેશન આપેલું છે બટ તમને સમજાઈ જશે. ઓકે, કેવી રીતના તમારે સમ કરવા. હવે જો 2020 એટલે લીપ વર્ષ થયું. બરોબર છે, એટલે ટોટલ દિવસોની સંખ્યા કેટલી હોય એમાં? 366. હવે આમાં શું પૂછ્યું છે તમને કે ભાઈ 53 સોમવાર આવે, 53 આવે એની સંભાવના તમને કીધી છે. પહેલા તો 52 વખત ગમે તે વાર રિપીટ તો થશે જ. 52 ગુણ્યા 7 કરો, 7 2 14, 5 7 35 એટલે 354 થઈ ગયા. બરોબર છે, 365 દિવસ હોય, લીપ વર્ષ હોય તો 366 હોય. ઓકે, હવે લીપ વર્ષ આમાં આપેલું છે ને તમને. હા, તો વૈધા કેટલા? 354 ને 366 એટલે 2 વૈધા. તો તમારો જવાબ 2/7 હોવો જોઈએ. આમાં કેટલો આપેલો છે તમને? 3/7. ઓકે, એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. આમાં પણ શું આવશે? ખોટું. ઓકે, ફરીથી એક વખત કહું છું, શોર્ટમાં તમને આખું આ એક્સપ્લેનેશન આપેલું છે, ટેબલ છે, ખાસ તમારે જોવાનું રહેશે. બરોબર છે, પ્રોપરલી એક વખત જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. ઓકે, ચલો તેના પછી થાય એવા છે સમ, જોઈ લઈએ એક વખત. હવે એક કામ કરો ને, પેલા આટલું કમ્પ્લીટ કરી નાખો, તેના પછી આપણે 17મા દાખલા તરફ આગળ વધશું. ઓકે, પ્રોપરલી પેલા આટલું કમ્પ્લીટ કરો. ચલો એના પછી તમારો 17મો દાખલો છે કે k-3 k પ્લસ 7 અને 2k પ્લસ 7 જો કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધવાની છે. સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે એનો મતલબ કે તફાવત હંમેશા કેવો રહેવાનો છે? સરખો. તમે a2 - a1 કરશો કે a3 - a2 કરશો, તમારો જવાબ તો હંમેશા સરખો જ રહેવાનો છે. એટલે k પ્લસ 7 માંથી તમે k -3 માઇનસ કરો, એ જ તમારો શું આવશે તફાવત? 2k પ્લસ 7 માઇનસ k પ્લસ 7. બરાબર છે,
હવે શું કરવાનું છે? માઇનસ કરતા જાઓ. ચલો, કે +7 - કે +3 બરાબર 2k +7 - કે -7 બરાબર છે. હવે ચલો પ્લસ કે માઇનસ કે અહીંયા કેન્સલ, 7 ને 3 10 બરાબર. અહીંયા 2k માંથી કે જાય એટલે એક વખત કે વધે, +7 -7 કટ. ઓકે, એટલે k બરાબર 10 જવાબ આવશે તમારો. ઓકે, 17મા દાખલામાં k બરાબર 10. તેના પછી 18મું છે, વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે છે? વર્તુળની બહારના ભાગમાં, સપોઝ કે આ તમારું વર્તુળ છે, બરોબર છે. વર્તુળની બહાર ધારો કે અહીંયા એક પોઈન્ટ P છે, તો મેક્સિમમ તમને કેટલા સ્પર્શક મળી શકે? 2 જ સ્પર્શક મળી શકે ને, એનાથી તો વધારે ના મળી શકે. ઓકે, સો તમારો જે 18મો છે દાખલો, 18માનો આન્સર આવશે મેક્સિમમ 2 સ્પર્શક તમને મળશે. બરોબર છે. ચલો, આમાં બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી. ઓકે, ચલો તેના પછી 19મો છે, ફળોના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન અને 20 નારંગી છે. આ ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તે લીચીનું ફળ હોય તેની સંભાવના શોધો. શું આપેલું છે તમને? કેરી, સફરજન અને નારંગી આપેલા છે, અને પૂછ્યું છે શું? લીચીનું ફળ. તો તે આવી જ ના શકે. એટલે 19માં તમારો જવાબ શું આવશે? 0. તો એ આપણે 1 માર્કમાં છે, 1-2 શબ્દોમાં કીધું છે, ઇન્ડિકેટ કરવું પડશે. પ્રોબેબિલિટી ઓફ મીન્સ કે સંભાવના કોની છે? લીચીનું ફળ. લીચીનું ફળ બરાબર. શું કરવું પડશે? સાનુકૂળ પરિણામો. અને આ હું એટલા માટે લખું છું કે કદાચ તમારા માર્ક 80 માંથી 70 અપ કે 75 અપ જાય તો અહીંયા કાંઈ પણ ચાન્સ ના લે પેપર ચેકર કે ભાઈ અહીંયા પણ ઈ માર્ક્સ કટ કરી શકે એવા. બરાબર, ડાયરેક્ટ તમે 0 કરો એના બદલે કદાચ આવું લખો તો કાંઈ ચાન્સ ના રહે કે એના માર્ક્સ એને કટ કરે. કદાચ 0 ડાયરેક્ટ લખી નાખો તો હાફ માર્ક્સ કટ કરવો હોય તો કરી શકે. એટલે આપણે કાંઈ પણ ચાન્સ નથી લેવા માંગતા. સો હું આવડું આ તમને લખાવું છું. કુલ શક્ય પરિણામો. બાકી તમે ડાયરેક્ટ 0 લખો તો ભી ચાલે. ઓકે, એટલે તમારો આન્સર શું આવશે? 0 ના છેદમાં, હાલો, કુલ શક્ય પરિણામ કેટલા છે? 12, 15 અને 20. 20 ને 15 35, 35 ને 10 45 ને 2 47. ઓકે, ઓબ્વિયસલી જવાબ તો તમારો 0 જ આવવાનો છે. ઓકે, ચલો તો આ તમારો 19મો દાખલો થઈ ગયો ઓબ્જેક્ટિવ. 20મું છે, આ ખાસ સમજવા જેવું છે. 20મું છે ને બહુ જ સમજવા જેવું છે, ઈઝી છે, હાર્ડ નથી. શું કીધું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક તમને આપેલો છે. હવે તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કીધી છે. હવે એનો સરવાળો શું થાય? તમને ચેપ્ટર નંબર 5 માંથી મળશે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો યાદ કરો. એનું સૂત્ર શું હતું? n કૌંસમાં n પ્લસ 1/2. આ એનું સૂત્ર હતું. બરોબર છે, એનો સરવાળાનું સૂત્ર છે. એના આખાના છેદમાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કીધી છે ને, એટલે કુલ સંખ્યાઓ કેટલી થશે? n. એનો મધ્યક તમને કીધો છે. કેટલો કીધો છે? 5n/2. બરોબર છે, 5n/2 એવું જ કીધેલું છે તમને. હા, 5n/9 કીધેલું છે. ઓકે, 5n/9 આવું તમને એમાં આપેલું છે. તો હવે આના ઉપરથી n ની કિંમત આપણે ગોતવાની છે. બરોબર છે. સૌ પ્રથમ તો આ જે 2 છે તે પેલા નીચે આવી જશે. એટલે જુઓ 5n/9 બરાબર n કૌંસમાં n પ્લસ 1/2 ગુણ્યા n. આવું થશે. અહીંયાથી તમે n કેન્સલ કરી શકશો. હવે આ 2 નો ગુણાકાર આની સાથે, 9 નો આ બંનેની સાથે, એટલે 2 5 10 એટલે 10n બરાબર 9n પ્લસ 9. હવે 9n આ સાઈડ આવે એટલે માઇનસ, 10 માંથી 9 જાય એટલે 1, એટલે n બરાબર 9. ઓકે, તો તમારો જવાબ આવી ગયો. n ની કિંમત તમને કેટલી મળશે? 9. ઓકે, સમજવા જેવો છે, ઈઝી છે. તેના પછી 21મો દાખલો, તમને લંબઘનનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું કીધું છે. ઓકે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ આપેલી છે. ચાલો 21મું, લંબાઈ કેટલી આપી છે? 4, પહોળાઈ 3 ને ઊંચાઈ 2. 4 સેમી, 3 સેમી પહોળાઈ અને ઊંચાઈ છે 2 સેમી. ઓકે, 4 3 2. હા, તો હવે લંબઘનનું પૃષ્ઠફળ
લંબઘનનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું થશે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. સો 2 કૌંસમાં ડાયરેક્ટ લખું છું, ખાસ ધ્યાન રાખજો 4 ગુણ્યા 3 4 3 12 3 2 6 ને 2 4 8 બરોબર છે. ડાયરેક્ટલી મેં ગુણાકાર કરી નાખ્યો છે એટલે 12 ને 8 20 ને 6 26 26 ગુણ્યા 2 કરો એટલે 52 સેન્ટીમીટર છે ને, એટલે સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો આ તમારો જવાબ આવી ગયો 52 સેન્ટીમીટર સ્ક્વેર. ડાયરેક્ટલી ઓપ્શન જ ટીક માર્ક કરવાનો છે એટલે હું વધારે સિમ્પ્લિફિકેશન નથી આપતો, મેં તમને ડાયરેક્ટલી સમજાવ્યું. ઓકે, તેના પછી ખાસ ધ્યાન રાખજો 22મો દાખલો છે, ઈઝી છે, એમાં કંઈ ખાસ છે નહીં. L બરાબર તમને કેટલું આપ્યું છે 5 સેમી આપેલું છે. ઓકે, હવે પાર્શ્વ પૃષ્ઠફળ સમઘનનું પૂછ્યું છે. L બરાબર 5 સેમી. હવે તો પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4L². એટલે 4 એમણમ, L એટલે 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થશે? 25. 25 ચોકું 100, એટલે તમારો જવાબ આવશે 100 સેન્ટીમીટર નો વર્ગ. આ તમારો 22મો દાખલો થઈ ગયો. બરોબર. હવે 23 અને 24 જોડકા છે. સો 23 અને 24 પેલા હું નંબર આપી દઉં છું. ચલો 23મો દાખલો શું છે? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. બહુ ઈઝી છે ને. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360 ડિગ્રી 60 અંશ. બરોબર છે. તો આ એનો જવાબ આવી ગયો. અર્ધવર્તુળનો પરિઘ. અર્ધવર્તુળનો પરિઘ આપેલું છે તમને. હવે ખાસ ધ્યાન રાખજો, વર્તુળનો પરિઘ શું થાય? 2πr. અર્ધવર્તુળ એટલે ભાગાકારમાં 2 કરી નાખો, 2 2 કટ, એટલે અર્ધવર્તુળનો પરિઘ થશે πr. ઓકે, તો આ તમારા 23 અને 24 ના જવાબ. હકીકતમાં આ જે પેપર છે ને એનો સેક્શન એ બહુ જ ઈઝી છે. ઓકે, હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આટલું બધા ઈઝી ઓબ્જેક્ટિવ્સ નહીં આવે. હા, આવશે, એવું નથી કહેતો કે નહીં આવે સાવ, બટ ક્યાંક માઇનોર એવું દર વર્ષે એકાદા 2 ઓબ્જેક્ટિવ્સ ટ્વિસ્ટ થાય. ઓકે, સો ખાસ એ મેટર્સનું ધ્યાન રાખજો કે જે તમે ક્યારેય લગભગ ક્યાંય ન જોયા હોય. મેજોરિટી એકાદ 2 વખત ક્યારેક એવું થાય. બરોબર છે. સો એની બી ખાસ મેજોરિટી તમે પ્રેક્ટિસ કરો, ફંડા તમારા ક્લિયર હોય ને એટલે ક્યાંય પ્રોબ્લેમ ના થાય, એટલે એનાથી બીવાની જરૂર નથી. ઓકે, આ ટ્વિસ્ટ કહેવાય. ઓકે, બાકી આવું બધું તો તમને સાવ એમના મેં રમતા રમતા આવડતું હોય, રાઈટ? સો આવું ક્યારેક કરી શકે, એવરી ટાઈમ કરે એવું પણ જરૂરી નથી. ચલો, સો સેક્શનને પેપર 3 નો પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો, તેના પછી આપણે સેક્શન 2 તરફ આગળ વધશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધીમાં પ્રોપરલી સેક્શનને પૂરો કરી નાખો. થેન્ક યુ વેરી મચ.